ખેડૂત મિત્રો, આજે આપણે કાલોલ તાલુકાના કંડાજ ગામમાં યશપાલભાઈના ખેતરમાં એક નવીન મકાઈની વેરાયટીના નિદર્શન માટે હાજર થયા છે. નવીન કંપની તો ના કહી શકાય, કેમ કે કંપની શાકભાજીમાં ઘણા વર્ષોથી કામ કરી રહી છે અને એ લાસ્ટ યર મકાઈની નવી વેરાયટી લઈને અમારા માર્કેટમાં આવી. તો એની નવી વેરાયટી છે ગજા 31 નંબરની વેરાયટી આપણે યશપાલભાઈને ત્યાં વાવેતર કરાવ્યું હતું. વાવેતર કરાયા પછી અમે એ રીતે વાવેતર કરાવ્યું હતું, તમે એક વર્ષ જુઓ કેવું પરફોર્મન્સ આપે છે. ત્યાર પછી પરફોર્મન્સ આપ્યા પછી આપણે દરેક ખેડૂતને બતાવીએ. તો આ વર્ષે અમે અત્યારે ખેડૂતલક્ષી મિટિંગનું આયોજન કર્યું છે. તો નિદર્શન પ્લોટમાં અત્યારે આપણા યશપાલભાઈ હાજર છે. યશપાલભાઈ, આપણે આ કેટલા દિવસ થયા? 110 દિવસ અત્યારે પૂરા થયા. 1 યા 2 દિવસમાં આની કાપણી છે. તો વેરાયટીની ખાસિયત વિશે વાત કરીએ તો એક વેરાયટી મકાઈમાં વાત કરીએ તો છેક ફૂલ એન્ડ સુધી મકાઈનો ડોળો ભરાય છે. બીજું, એકદમ નારંગી રંગના દાણા થાય છે. ત્રીજું, તમે જોઈ શકશો કે મકાઈ પાકી ગઈ છે છતાં પણ એનું રાડું એકદમ લીલા કલરનું દેખાશે, એકદમ લીલા કલરનું. તો એનો મતલબ એવો થાય કે છેક લાસ્ટ સુધી ખેતરમાંથી છોડ પાણી લઈ શકે છે. પાણી છેક સુધી લેવાના કારણે છેક એન્ડ સુધી એનો ડોળો ભરાય છે અને દાણો પરિપક્વ થાય છે. બાકી શું થાય ઘણીવાર કે કોઈક ટાઈમ પાણી ખેંચાવાના કારણે આ રીતના અંદર ડીપ થશે. જો આ ડીપ દેખાય તો આપણે સમજવાનું કે પાણીની થોડી ઘણી ખેંચ આવેલી છે. પણ વેરાયટીની ખાસિયતને લઈ અને પૂરેપૂરું પાણી મળવાના કારણે છેક એન્ડ સુધી દાણો ભરાયો છે અને પૂરો ભરાયો છે. તો આ અવસ્થામાં એવું કહી શકાય કે ખેડૂત એને પોતાનું ઉત્પાદન સારામાં સારું લઈ શકશે. આના એક્ઝેક્ટ અંદાજ તો આપણને જ્યારે આની પિલણ થશે ત્યારે ખબર પડશે. પણ હું આજે આ કન્ડિશનમાં એવું કહી શકું કે આજે તમે જુઓ, દરેક ડોળાની તમે જુઓ થાર એકદમ છેક એન્ડ સુધી ભરાવાની કોશિશ કરે છે અને છેક સુધી રાડું લીલું રહે છે. તો આપણે એ જ વસ્તુ આપણે ખેડૂતના મોઢે સાંભળશું કે તમને આ વેરાયટી કેવી લાગે? જબરજસ્ત. સુકારો બિલકુલ નથી. જો સૌથી પહેલી અમારા એરિયાની જે સમસ્યા છે કે સુકારો નથી આવતો, તે અત્યારે આપણને આ ખેતરમાં દેખાઈ રહ્યો છે. બીજું કે ખેડૂત કઈ પાક કરવાનો તો અલગ અને એના જગ્યાએ પાક કર્યો છે અલગ. પ્લાનિંગ અલગ હતું છતાંય મકાઈ કરી. જો પ્લાનિંગ થી મકાઈ કરી હોત તો હજુ પણ વધારે સારું એનું રિઝલ્ટ મળી શકો. બીજી એક ખાસિયત એવી છે કે જો તમે દરેક જો દાણાની સાઈઝ જુઓ, લાવજો એ લાટીઓ લાવજો. બીનુ કાકા અમારા આવી રહ્યા છે અમારી જોડે. હા, જો તમારે એની લાઈન જુઓ, 16 થી 18 લાઈનના દાણા છે. બીજું, જેમ જેમ સુકાશે એમ લાટીઓ પાતળું થઈ જશે, દાણો સેમ નો સેમ રહેશે. તો આ 2-3 ખાસિયતોને લઈને આવનારા વર્ષમાં હું ખેડૂતોને એક જ ભલામણ કરે કે જો તમારે માની લો કે 5 વીંગા વાવતા હોય તો 1-2 થેલીનું વાવેતર કરીને તમારા પોતાના ખેતરમાં જોઈ લો કે આ મકાઈ મારા માટે લાયક છે કે નહીં. પછી તમે વધારે વાવેતર કરી શકો. હા, હું ગેરંટી એટલી આપીશ, ખાતરી એટલી આપીશ કે તમે બધી આ મકાઈ કરશો તો નુકસાનીમાં નહીં જાઓ. તો આ મકાઈની માહિતી માટે અને એની વધારે જાણકારી માટે કંપનીના અધિકારી મહેશભાઈ છે, આપણા એના ઉપરી અધિકારી રાજદીપભાઈ છે, જરા એમનો પણ ફેસ બતાવજો. અને એથી વિશેષ આપણા નજીકમાં તમારા એરિયામાં, આટલા એરિયામાં જે કંઈ માહિતી વચન સીડ્સને લઈને જોઈતી હોય તો આપણું માય એગ્રીટેક ડેલોલ છે, ત્યાં તમે અચૂક મુલાકાત લો. અને રૂબરૂ ના આવી શકાય તો ફોન સંપર્ક દ્વારા પણ તમે માહિતી લઈ શકો છો. માય એગ્રીટેકનો નંબર છે 99795 63464. હા, કંપની મકાઈના સાથે સાથે શાકભાજીમાં પણ બહુ સારું એવું લઈને આવી રહી છે. તો આવનારા વર્ષમાં જો તમારે શાકભાજીમાં દૂધી છે, ગલકા છે, કોળું છે, એ બધાનું વાવેતર કરવું હોય, ભીંડા છે, તો એના માટે તમે અચૂક અમારી દુકાનની મુલાકાત લઈ અને વધારે માહિતી લેશો કે જેથી ખેડૂતને આવનારી સિઝનમાં સારામાં સારું વસ્તુ વાવેતર કરવા માટે મળી રહે. તો ફરી એકવાર નંબર નોંધી લો. દુકાન છે માય એગ્રીટેક ડેલોલમાં, બજારમાં એન્ટર થતાની સાથે મોટા વડની સામે દુકાન છે. અને કોન્ટેક્ટ નંબર છે 99795 63464. મળીએ.